નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ખાતે જય સિયારામ વિસામો આજે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસ સ્થાનેથી પ્રારંભ। જગતજનની મા જગદંબાના ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા પદયાત્રીઓ માટે તલોદ ઉજળિયા રોડ ઉપર પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી તારીખ 28 ઓગસ્ટને ગુરુવારથી પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સંચાલિત જય સિયારામ વિસામા કેન્દ્ર તથા સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વિસામા કેન્દ્ર ઉપર દરેક પદયાત્રીઓને પાક્કા ભોજન, મેડિકલ સેવાઓ, ચા નાસ્તા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ તબક્કે ધાર્મિક કાર્યક્રમોમાં સુંદરકાંડના પાઠ, રામદેવ પીર જ્યોત પાઠ, ગાયત્રી યજ્ઞ, સ્વામિનારાયણ મહાપૂજા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ તબક્કાવાર આયોજન કરવામાં આવેલ છે। સર્વે ભાવિક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અને પદયાત્રીઓને વિસામા કેન્દ્રનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 75 વર્ષ પૂર્ણ થતા 75 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, સાબર ડેરી ડિરેક્ટર ભોગીભાઈ પટેલ, સાકા બેંક ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ, તાલુકા સંઘ ચેરમેન રાકેશભાઈ પટેલ, પ્રાંતિજ નિત્યાનંદ ભટ્ટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ આરબી સોલંકી, પૂર્વ પાલિકા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, તલોદ તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ પ્રવીણ રાવલ, કમલેશભાઈ પ્રજાપતિ, તલોદ શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, પૂસરી સરપંચ નરેન્દ્રભાઈ પટેલ, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તેમજ વિવિધ સેવા સહકારી તથા દૂધ મંડળીના ચેરમેનો, તાલુકા તથા શહેર સંગઠન હોદ્દેદારો, પત્રકારો, ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। વક્તાપુર ગામે રોડ ઉપર વિસામોનું આયોજન કરવામાં આવ્યું। આજે વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાથે અમે છેલ્લા 4 વર્ષથી વિસામોનું આયોજન કરીએ છીએ। આજે 5મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। આ સિવાય અમારા જય સિયારામ વિસામો 365 દિવસ ચા નાસ્તો, જમવાનું, રહેવાની સગવડ પદયાત્રીઓ માટે કોઈ બધી વ્યવસ્થા કરી છે। સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ હતા ત્યારે અને આજે 75 વૃક્ષ વાવવાનું પણ પ્લાનિંગ કર્યું। એ વૃક્ષ એવા એ કાયમ માટે 75 હોય અને એનો ઉપયોગ થાય એટલે આજે પણ અમારા તલોદ પત્રિકા સર્વે આગેવાનો ભેગા થઈ, ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના આગેવાનો, અમારા પાર્ટીના આગેવાનો બધા ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો અને આ વિસામો પદયાત્રી માટે ખુલ્લો મૂકવામાં આવે છે। સાથે મા જગદંબાને પ્રાર્થના કરું કે આવનાર સમયની અંદર પદયાત્રીને કોઈ તકલીફ ના પડે અને મા જગદંબા ખૂબ આશીર્વાદ આપે અને આ દેશનો વિકાસ થાય, રાષ્ટ્ર વિકાસ થાય એ અભ્યતા છે। જય ભારત માતા કી જય, અંબે જય।